જનજાતીય ગૌરવ રથયાત્રાનું નસવાડી ખાતે પરંપરાગત ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી વર્ષ 2021માં બિરસા મુંડાના જન્મદિવસ તારીખ 15મી નવેમ્બરને જનજાતીય ગૌરવ દિવસ તરીકે સમગ્ર દેશમાં ઉજવવાનો નિર્ણય કરવામાં આવશે। જે અન્વયે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ વર્ષની ઉત્સાહભેર ઉજવણી થઈ રહી છે। આ ઉજવણી અંતર્ગત છોટાઉદેપુર જિલ્લાના નસવાડી સ્ટેશન વિસ્તારમાં રાજ્ય કક્ષાના આદિજાતિ વિકાસ અને અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના મંત્રી પીસી બરંડા અને રાજ્ય કક્ષાના કૃષિ અને ખેડૂત કલ્યાણ, સહકાર, પશુપાલન અને ગૌ સંવર્ધન મંત્રી રમેશભાઈ કટારાની ઉપસ્થિતિમાં જનજાતીય ગૌરવ યાત્રાનું નસવાડી ખાતે પરંપરાગત સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે ભાજપના પદાધિકારીઓ, જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, સંખેડા ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા હતા। જનમેદનીને સંબોધતા રાજ્ય કક્ષાના મંત્રી પીસી બરંડાએ જણાવ્યું હતું કે 25 વર્ષની યુવાન વય અંગ્રેજો સામે બાથ ભીડનારા ભગવાન બિરસા મુંડાના ક્રાંતિકારી વિચારોને જન જન સુધી પહોંચાડવા આ યાત્રા માત્ર આદિવાસીઓ માટે જ નહીં પરંતુ દરેક સમાજ માટે પ્રેરણારૂપ છે। સ્થાનિકોના સર્વાંગી વિકાસ માટે વિવિધ યોજનાલક્ષી કાર્યો કરવા આવરાશે। વધુમાં તેમણે જણાવ્યું હતું કે આપણું ગામ, આપણું વિઝન, આપણું ભવિષ્ય આપણા હાથમાં છે। જનજાતીય ગૌરવ યાત્રા વિશે વાત કરતા રાજ્ય કક્ષાના મંત્રી રમેશભાઈ કટારાએ જણાવ્યું હતું કે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિને જનજાતીય ગૌરવ દિવસ તરીકે ઉજવી રહ્યા છે, ત્યારે આદિવાસી સમાજની શૌર્ય ગાથા ગવાઈ રહી છે। સરકારની વિવિધ યોજનાઓના લાભ છેવાડાના માનવી સુધી પહોંચ્યા છે। શાળાઓ સ્માર્ટ ક્લાસથી સજ્જ છે। કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલ નુકસાની સામે 10,000 કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે। આ પ્રસંગે સાંસદ જશુભાઈ રાઠવા, ધારાસભ્ય પીસી તડવી દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે રમતવીરો, વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા થયેલ વિદ્યાર્થીઓ, એસએસસી શાળાનું 100% પરિણામ લાવનાર શાળાઓનું સન્માન અને વિવિધ યોજનાના ખેડૂત લાભાર્થીઓને ઓર્ડર આપવામાં આવ્યા હતા। કાર્યક્રમમાં ભગવાન બિરસા મુંડાના જીવન પર આધારિત નાટક પણ પ્રસ્તુત કરવામાં આવ્યું હતું। આજે નસવાડી ખાતે અંબાજીથી યાત્રા લઈને આવ્યો છું। અહીંયા નસવાડી ખાતે ઉમળકાભેર આ યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું છે। અહીંયા તમામ સાંસદ સભ્યશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ અને પાર્ટી પ્રમુખો અને તમામ નસવાડીની જનતાએ ઉમળકાભેર આ સ્વાગત કર્યું છે। અને આજે આ 5મો-6ઠ્ઠો દિવસ છે અને કાલે આજે અમે નસવાડી ખાતે અમારી યાત્રા પૂર્ણ થશે। બિરસા મુંડાની 150મી જન્મજયંતિ પ્રસંગે આ યાત્રા સવારથી અહીંયા નસવાડીમાં આવી પહોંચી અને અહીંયા જ અમારા ગુજરાત રાજ્ય સરકારના બંને મંત્રીઓ શ્રી પીસી બરંડા અને આપણા રમેશભાઈ કટારા, દાહોદના સાંસદ આપણા જસવંતસિંહ ભાભોર સાહેબ, આજે ટ્રાઇફેડના ચેરમેન આદરણીય રામસિંહભાઈ રાઠવા, પૂર્વ રેલ રાજ્યમંત્રી નારણભાઈ રાઠવા, અમારા લોકપ્રિય સાંસદ આદરણીય જશુભાઈ, અમારા જિલ્લા ભાજપના પ્રમુખ ઉમેશભાઈ અને હજારોની સંખ્યામાં, મોટી સંખ્યામાં ભાઈ બહેનો બધા ઉપસ્થિત રહ્યા। આ રથનું સ્વાગત કર્યું અને અહીંયા બરંડા સાહેબે, રમેશભાઈ કટારા સાહેબે અને આદરણીય સાંસદ ભાભોર સાહેબે પણ પ્રજાકીય જે લોકસેવાના કામો છે એની પણ વાત કરી અને બિરસા મુંડાના ઇતિહાસને ઉજાગર કર્યો। તે બદલ અમે અહીંયા ધારાસભ્ય તરીકે હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું। ભારત માતા કી જય।